સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે ખેડા ધોળકા સહિતના ગામો પ્રભાવિત થયા છે અને એ જ ગામોમાંથી ધોળકાના વૌઠા ગામે હું પહોંચ્યો છું અને તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું। અહીંયા જનજીવન પ્રભાવિત થયું છે, સાથે જે આ ઈંટોના ભઠ્ઠા અહીંયા આવેલા છે તેને પણ સૌથી મોટી અસર જે છે તે અહીંયા જોવા મળી રહી છે, કારણ કે પાણી હોય અને ત્યાં જો ઈંટો હોય તો એ પાણીના કારણે આ ઈંટો જે છે તે ખરાબ થઈ શકે છે અને એ વેપારીને તેની સીધી અસર પડી શકે છે। એ એક બાબત અહીંયા જોવા મળી રહી છે। ખેતીને નુકસાન છે એ બીજી બાબત જોવા મળી રહી છે અને સાથે ગામની અવર જવર વાહનોની જે અવર જવર ઉપર જે અસર સર્જાઈ છે એ પણ અહીંયા છે ત્રીજી બાબત, અને સાથે લોકોને આવવા જવામાં જે તકલીફ પડી રહી છે, અલગ અલગ બાબતો છે કે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। એટલે કે સામાન્ય જનજીવન સાથે જે ઉદ્યોગ હોય તેને પણ, વેપાર હોય તેને પણ અહીંયા અસર સર્જાય છે, રોજગારી પર પણ અસર સર્જાય છે અને આ તમામ બાબતો વચ્ચે પ્રશાસન ક્યાંક કામ કરી રહ્યું છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, લોકોને આક્ષેપ છે કે આ વખતે નદીમાંથી વધારે પાણી છોડાયા છે અને માટે આ વિસ્તારોની હાલત દર વર્ષ કરતાં આ વર્ષે વધારે કફોડી બની છે અને તેના માટે લોકો પ્રશાસનને જવાબદાર ગણી રહ્યા છે અને સાથે જ આ સમસ્યા કાયમી દૂર થાય તેવી પણ આ ધોળકા, આ ખેડા અને સાબરમતી નદીની આસપાસના ગામોના લોકોની માંગ છે, જેથી કરીને દર વર્ષે સર્જાતી આ સમસ્યામાંથી તેમને મુક્તિ મળે અને સામાન્ય જનજીવન જે છે તે દર વર્ષે યથાવત રહી શકે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ધોળકા।